નમસ્કાર, ખાસ કાર્યક્રમ સાથે હું છું હિના। દરેક વિષય પર વાત કરવી સહેલી છે, પણ જ્યારે વિષય શરીર સંબંધિત હોય તો 100 સવાલ થાય। બસ આજનો જે વિષય છે એ ખૂબ જ ખાસ છે, કેમ કે ઓર્થોપેડિકની સમસ્યા હવે રફતારની જેમ આગળ વધી રહી છે, જે ચિંતાનો વિષય છે। ત્યારે આજે ચર્ચા કરીશું એક નવીન ટેકનોલોજી વિશે, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે। પરંપરાગત સર્જરીની તુલનામાં હવે લોકો રોબોટિક આસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી તરફ વળ્યા છે। ભારતમાં હાલમાં વિવિધ હોસ્પિટલોમાં 300થી વધુ રોબોટિક સર્જિકલ સિસ્ટમ્સનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે આખરે શું છે આ સર્જરી અને શું છે ફાયદા, આ જ વિષય પર વાત કરવા સિનિયર ડોક્ટર આપણી સાથે જોડાયા છે, ડોક્ટર સતીશ પટેલ, જેઓ એક સિનિયર હિપ અને ઘૂંટણના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે। ડોક્ટર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ હિના। સૌથી પહેલા આપ તમામ દર્શક મિત્રોને ડોક્ટરનો પરિચય આપી દઈએ। ડોક્ટર સતીશ પટેલ એક સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, જે હિપ, ઘૂંટણની આર્થોપ્લાસ્ટી અને આર્થોસ્કોપીમાં નિપુણતા ધરાવે છે। આ લોકસેવામાં છેલ્લા 3 દાયકાથી વધુનો સમયનો અનુભવ ધરાવે છે। સાથે ડોક્ટર સતીશ પટેલ ગાદીની સર્જરી, લિગામેન્ટ્સની સર્જરી તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં 35 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે। તો ડોક્ટર, મારો પહેલો સવાલ એ છે કે રોબોટિક આસિસ્ટેડ ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શું છે અને તે પરંપરાગત સર્જરીથી કેવી રીતે અલગ પડે છે? હવે પરંપરાગત સર્જરી, જે ટ્રેડિશનલ સર્જરી અમે લોકો કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ, 30-40 વર્ષથી, અને એના પરિણામ પણ સરસ જ હતા। અમુક લોકોને સેટિસ્ફેક્શન નહોતું પણ થતું અને નાની મોટી ફરિયાદ પેશન્ટ્સની ઓપરેશન પછી પણ રહેતી હતી। રોબોટિક સર્જરી એક નવી ટેકનોલોજી છે જે અમને આ ઓપરેશન કરવામાં મદદરૂપ કરે છે। એક ટેકનોલોજી છે, ઉત્તમ ટેકનોલોજી છે, અને એમાં પ્રોપર ટ્રેનિંગ લઈને સર્જન પોતાની સર્જરી હજી વધુ સુધારી શકે છે। ટ્રેડિશનલ જે સર્જરી કરતા હતા એ બધા ઘૂંટણની સર્જરીમાં અમારે પાસે કંપનીના થ્રુ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા આવતા હતા, જે સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા, જે આખી દુનિયામાં વપરાતા હતા, અને બધા જ પેશન્ટ્સમાં સેમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરીને અમે સર્જરી કરતા હતા। બધા સ્ટેપ્સ, એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ જિગ્સ કહેવાય અમારી ભાષામાં, એ વાપરીને અમે ઓપરેશન્સ કરતા હતા। હવે રોબોટિક સર્જરી એક નવી ટેકનોલોજી છે જેમાં આખી ટેકનિક એક પેશન્ટના માટે કસ્ટમ બિલ્ડ થતી હોય છે, અને આ ટેકનોલોજી યુઝ કરીને ફાયદો એ જ છે કે અમારી ચોકસાઈ વધે છે। જે કૃત્રિમ સાંધો અમે બેસાડીએ છીએ એ એટલું પરફેક્શનથી બેસાડી શકીએ છીએ કે પાછળથી પેશન્ટ્સની ફરિયાદ ના રહે, અને આ બધી વસ્તુ અમે ઓપરેશન પહેલાં નક્કી કરી શકીએ છીએ। એટલે આ નવી જે શોધ છે અને જે હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે એ બહુ સારી ટેકનોલોજી છે। સર, હવેનો સવાલ પણ એટલો મહત્વનો છે, રોબોટિક આસિસ્ટેડ ઘૂંટણ રિપ્લેસમેન્ટમાં 3D સિટી સ્કેન કેવી રીતે કામ કરે છે? ઓકે, બધા રોબોટિક સિસ્ટમમાં ટેકનોલોજી જુદી હોય છે। અમુકમાં 3D સીટી સ્કેન વપરાય છે, અને અમુકમાં MRI વપરાય છે, અને ઘણા બધામાં આ બંને નથી વપરાતા। હવે 3D ટેકનોલોજી એવી છે જે હાડકાં માટે સૌથી ચોકસાઈથી અમને મદદ કરે છે કે સીટી સ્કેન થાય પેશન્ટનું, પેશન્ટના ઘૂંટણનું સીટી સ્કેન થાય, થાપાનું થાય, અને આ બધું ઓપરેશનના પહેલાં થતું હોય છે। જ્યારે પેશન્ટ એડમિટ થાય હોસ્પિટલમાં ત્યારે એક્સરે, છાતીનો એક્સરે ને બાકી બધી તપાસ સાથે એક 3D સીટી સ્કેન કરાવીએ છીએ। હવે આ સ્કેનનું જે ડિટેલ્સ છે અમે કમ્પ્યુટરમાં એડ કરીએ, અને કમ્પ્યુટરના મદદથી એક 3D મોડલ બને છે, બધા જ પેશન્ટ્સનું યુનિક મોડલ બને છે, કેમ કે ભગવાને આપણે બધાને જુદા બનાવ્યા છે, આપણા બધાની સાઇઝ જુદી હોય, આકાર જુદો હોય, એટલે એક પેશન્ટનું 3D સ્કેનથી 3D મોડલ બને, અને ઓપરેશનના એક દિવસ પહેલાં અમે આખું પ્લાનિંગ કરીએ ઓપરેશનનું, કઈ ટાઈપનો સાંધો, કઈ સાઇઝનો સાંધો કયા દર્દીમાં બેસશે કે જે ચોકસાઈથી બેસી શકે, આ બધું પહેલાંથી પ્લાનિંગ થઈ જતું હોય છે, અને આમાં અમને મદદ કરે છે